ગણો, રબારી ધર્મ ગણો, અમારો ધર્મ બીજનો, તમારો ને અમારો બધાનો ધર્મ બીજ ધર્મી છે આપણો. આવો ધંધો અમે કરીએ તો અમારો બીજ ધર્મ લાગે. એટલે કદાચ દીકરી નાની હતી, ભૂલ થઈ ગઈ હોત, હું પૂછી લઉં. દીકરીને બોલાય કે બેટા શેઠના ઘી કેટલું તોલી આલ્યું? કે બા 5 કિલો તોલી આલ્યું. તો શેઠ 3.5 કિલો જ કે બા આપણા ઘરમાં તાજો હતો પણ 5 કિલોનો બાટ નહોતો. પણ સવારે શેઠના ઘેરથી 5 કિલો ખોંડ આપણે લાયા હતા. એ હમી ખોંડ મેલી હે ને જી તોલ્યું. એટલે માજી હોબળી, માજી બોલે કે શેઠની જો કદાચ ખોડમાં છેતર્યા છે ને તો ભગવાન જીમાં છેતર્યાવાનું રહ નહીં. લે અત્યારે તમે કોઈકને ખોડમાં છેતરી જાઓ ને તો કાલ તમને જીમાં ભગવાન છેતરશે ને છેતરશે. હિસાબ હોય જ છે તો બજારમાં નહીં. આ તો ખાલી બધી વાતો હોય કે પેલા જન્મની ના જન્મની. આ જન્મ બધા હોય જ છે, ચોય બીજા છે જ નહીં. હા, રાતે ઊંઘ ના આવે સમજી લો કે નક્કી આપણે કોકનું બગાડ્યું. એ ઊંઘવા ના દે તમને. ગાવા વાળાની વાત અલગ. હા એટલે તાર તો આવી જ જાય, તાર આવી જાય. એટલે ભાઈ કશું ના કરો તો કોઈ વાંધો નહીં, પણ આપણી પ્રજાને આપણી હોદવેને એટલું તો શીખવાડજો કે આપણી કુળદેવી કોણ. આપણી પ્રજાને એટલું તો શીખવાડજો કે આપણી માતાના દીવા ચિયા છે. ચિયા દેવામાં ચિયું દિવેટ મુકાય ને ચિયા દેવને પજે લાગવાથી આપણા વડીલો રાજી હતા ને આપણે રાજી રહીશું. એ પહેલા શીખવાડજો ભાઈ. નકર દીવા તો દીવાના ઘેર રહે. હમણાં એક ભાઈના ઘેર મોહલ્લું ચાલ્યું 28 દાડા. બોલો એ ભાઈ મને ભેગો કે બુવાજી 28 દાડો ચાલે? શું ચાલે? કે માતા એમ કે પૈણાએ બદલાઈ ગયું. એમાં મારો વખો આવ્યો. કીધું કેટલા દાડો ચાલે મોહલ્લું? કે 28 દાડા થયા. તો કીધું આજ જઈને એવું કહેજે કે બુવાજી જે ભૂલો થઈ ગઈ આપણે કબૂલ મંજૂર, પણ હવે એમ કહો કે મેરડીને પૈણાવી છે ફેક્ટરીમાંથી લાવીએ જ મેરડી રાજી થાય. આ બજારમાં જે પૈણાયો આવો એ ફેક્ટરી બધી લોટમાં જ બનાવે છે, માતાનું નામ દઈને નહીં બનાવતો કોઈ. અને એથી આપણે લાવીએ છીએ ને આપણા ઘેર લાઈને મેલીએ ને એમાં જે મેલ્યો એ દીવોયનું એ જોઈને ખોચો પડો. હા, કોઈ મેરડીનો અલગ છે, ચેહરનો અલગ છે, કંપની અલગ છે, બધું એક જ જગ્યાએ કિલોના ભાવે જ આવે. આપણે મન સાચું હોય ને જો દીવો જે નોમથી કરો એ દેવનો દીવો રહ્યો. હવે આ દીવાન કોઈ કાંઈ નહીં કે રોમાપીરનું માતાનું નહીં તો આપણે સાબિત ચેમ કંઈ કરવું? હા, કોઈ પ્રૂફ ખરું હોય? વિશ્વાસ એ જ પ્રૂફ, શ્રદ્ધા એ જ પ્રૂફ, એ દેવ. અને એ મગજ બેહી જાય એટલે દુનિયામાં તો જ્યોતિષ જોડે હાથ જોડાવે નહીં જો પણ જો ભુવાની બાધાએ નહીં લેવી પડે કોઈ. પણ તમારે પકડતા આવડવું જો. એક દીકરી હતી ને એની એક કહી દો આટલું. હા, નકર તું કાયો ના થઈ ભાઈ. તારા મારે આપડે બે બજારમાં હંગાત જ આવેલા. લેટ પાસ નહીં આયા. એ ચેહર ની દયા ભાઈ. નકર નીતિન નો કોઈ ધણી નતો, મારો કોઈ ધણી નતો. હા, અને હવે બે બજારમાં હંગાત એન્ટ્રી લીધી હતી અને બે માંથી એકને કોઈ તકલીફ નહીં. ચેહર ચારે શેડે મજા બોલા. હા, નકર અમારે બે માં કોઈને વારા ભરો જ નહીં, નોકરી અમારાથી થો જ નહીં, બે નાથી કશું થાય એવું હતું નહીં. પણ ચેહર મળી તે જિંદગી સુધરી જી ભાઈ. સમયના ખેલ છે ભાઈ. બે દીકરીઓ હતી, એક બાપના મોટી દીકરીનું હગું થઈ ગયું એટલે થોડા દાડા થયા મહેમાન આવ્યા. કે કોણ આવ્યું? નેની બેબીએ પૂછ્યું કે આપણે મોટી બેનના સસરા આવ્યા. થોડા દાડા થયા એટલે પાછા મહેમાન આવ્યા. કે કોણ આવ્યું? કે મોટી બુનના જેઠ આવ્યા. ફરી પાછા થોડા દાડા થયા એટલે પાછા મહેમાન આવ્યા. કે કોણ આવ્યું? કે મોટી બુનની હાહુ આવ્યો. નાની દીકરીને ઝેર ચડ્યું કે મોટી બુનને બધો આવું, મારે જેમ કોઈ આવતું જ નહીં. એટલે એની પપ્પાને પકડ્યા કે પપ્પા મોટી બુનને કાકોજી આયા, હાહરો આયા, દિયર આયા, જેઠ આયા, હાહુ આવ્યો, તો મને ખાલી એક દિયો લાવી આલો, બીજું કશું નહીં હોય તો ચાલશે. બાપને વિચાર કર્યો કે બેબીને સમજાવું છે એવી રીતના. મને ખબર નહીં સંસારની, મને તો બાળપણ, મને તો એમ કે રમકડો માગી એમાં એ માગી લઈએ. છોકરોને તો એવું જ હોય. એટલે દીકરીએ કીધું કે પપ્પા ગમે તે કરો પણ મને એક દિયો લાવી આલો. પપ્પાએ વિચાર કર્યો કોને શું સમજાવું, શું જવાબ આલવો.
પણ મારા જેવું હોશિયાર હશે, નીતિન જેવું હશે, મેલભાઈ જેવું હશે, એટલે મને ગણિત ગણી કહું કોક કરીને દીકરીને સમજાવું. અલા ભાઈ બોલે કે બેટા આ બધું એક પેકેજ હોય. જો તારો એક જગ્યાએ સાચો ધણી થઈ જાય ને અને તમારો જો ધણી એક થઈ જાય ને તો આ બધું મફત આવે. ફૂલ પેકેજ જ છે. કાકોજી, મોમોજી, ફઈજી, ફુઓજી એ બધું હંગાટ લંગર મફત જ છે. પણ સાચો ધણી એક થવું જોઈએ. અને જો ધણી એક થઈ જાય સાહેબ તો બધો હગો મફત છે. એમ તમે કોઈ સાચા દેવનો જો એક ધણી બનાવી લ્યો તો સંસારનું આખું પેકેજ મફત જ છે. તમારી તાકાત હોય એટલું વાપરો. એના માટે અલગ પેકેજ નહીં. એમ હગું થઈ જાય એટલે કોઈ અલગ અલગ હોય. ભાઈ તારે કાકોજી નહીં, ચાલ તને નહીં મળે, તને મોમોજી નહીં મળે. હા આવું બધું પેકેજમાં હોય જ. દરેકને હરખું જ આવો. પણ પકડતા આવડતું જો એક ધણી થઈ જાય તો બધી જફા મટી જાય. એમાં રોમપીર હોય તોય, મહાદેવજી હોય તોય, ચિહરમાં હોય તોય ને જે દેવને તમે માનતા હોય એક ધણી તમે બનાવી દીધું હોય તો સાહેબ દુનિયામાં પછી કોઈ શોધવાનું આવતું નહીં. પણ ધણી બનાવવો બહુ કાઠો. અને ધણી હારો હોય તો હારો, કે મોહણીએ હારો. રોજ ઉઠા રોજ લોહી શેકઅપ હોય તો આ ધણીએ કોઈ કોમના નહીં. હા પણ નીતિન આ બધો દેરો જેટલો રહ્યો બધો કુવાસીના હંગાત જ આવ્યો. ઓય ગણો, બીજા ગણો, ત્રીજા ગણો તો ભાઈઓને હૃદય જ નહીં હોય. ભાઈઓને કોઈ વર્ત જ નહીં થતા હોય. તમને નહીં થાય કોઈ દાડો. હા કુવાસીઓનો જ વર્તા થઈ અને કુવાસીના વર્ત જ માતા આવો તો આપણે બધો એવો કરમ કરે તો આપણે કોઈ દાડો વર્તા જ ના થયા. અને આપણા વર્તા કોઈ દેરું આવી જ ના નથી. વળગ્યું ના કોઈને કે કુવાસીના વર્તા વળગી હે એટલે અમે તો કોઈ દાડો વર્તા જ નહીં કર્યા હોય. હવે આપણી કુવાસી તમારી હોય કે મારી હોય, જમાઈ જેટલો ધરાઈ રહ્યો હોય તારે લાફો મેલ્યો હોય કોઈ તો ગાળ દીધી હોય. એમની તો કોઈ દે ના મારવા તો કોઈ લઈ ના જાય. મારવા લઈ જાય કોઈ કુવાસી તો કુવાસીના વર્તન માતા વળગે, જમીના વર્તન કેમ નહીં વળગતી? કોઈ જમીના વર્તાની વળાવી હોય મને બતાવો. હા જુદી મેં તો ચોય હોભળ્યું જ નહીં. ચડાણામાં કોળમ ચોય છો આખા જગતમાં નહીં કોઈ. એનું કારણ એમને તો કશું બનાવ્યું નહીં. ડોહા બહુ બુદ્ધિશાળી હતા તો આપણા વેમમાં જીવીએ કે ટેકનોલોજી યુગ આવ્યો, સાયન્સનો જમાનો આવ્યો. બાકી એ ભાથી કરીને જે હે ને એ હજુ હાથ પેઢી કોઈના બાપની તાકાત નહીં કોઈ હલાવો. એમનું ગણિત હતું, ગણતર હતું. આપણું ભણતર હા પણ કોઈ વેતનું નહીં. એક ભાઈને ગીતા ઉપર હાથ મેલી સોગન ખાવાના કીધા તું સાચો સોગન ખાઈ લે. કેસ કર્યો તારા ઉપર ખોટો કર્યો કે કોઈ દાડો નહીં કારણ કે ગીતાએ જ કેસ કર્યો. મારા ઉપર કેસ જ ગીતાએ કર્યો. ગીતા ઉપર હું લે હાથ મેલું. હવે એને ખબર નહીં કે ગીતા હોવું સહી. આપણે ભારતીય કહીએ કે હિન્દુ કહીએ. હજી 80% લોકોને ખબર નહીં કે ગીતા હું સહી. અને કે અમે હિન્દુ. મુસલમાનનો છોકરો 3 ટાઈમ નમાજ કમ્પ્લીટ પડો. શુક્રવારે 11 વાગે 12 વાગે એટલે નમાજનો ટાઈમ થાય એટલે લોક વાંખ્યું હોય કે ના વાંખ્યું હોય દુકાન ખુલ્લી મેલીને નમાજ પડવા જતો રહે. આપણે ક્યાં રવિવાર મેળાવે તો ઠીક ને પેલા રવિવારીમાં હું માતાજી હાલ દેવાના જઈશું. એ તો હેડો ને અત્યારે નવરાશ નહીં. માતાને નવરાશ ના જ હોય ને આપણે જરૂર પડે એટલે ટાઈમના પાકા હશે ને એ દેરું તમારી પડતી બહુ પડશે ભાઈ. એમ ટાઈમના પાકા રહેવું ભાઈ. નકા જગત છે દેવ નહીં ક્ષેત્ર. અને ભુવાને ગાળ બહુ લોકો દે. આ 3 ધંધોમાં આવવું હોય તો ગાળો ખાવાની ફૂલ તૈયારીઓ હંગાત જ આવવાનું. એક બાવા થવું હોય તો ગાળો ખાવાની તૈયારીઓ રાખવાની. એક નેતા થવું હોય તો ગાળો ખાવાની તૈયારીઓ રાખવાની. અને ભુવાજી થવું હોય તો ગાળો ખાવાની તૈયારીઓ રાખવાની. આ ભુવાજી કા ભુવાજી કા ભુવાજી ગમે તેના ઘેર જાય જેના કુટુંબમાં સારું થયું હોય એ ભાઈ આરતી ઉતાર, એ ભાઈ પગલો પડાવ, ગુલાલે ઉડાડ, ગુલાબ ઉડાડ. એના જ કુટુંબ વાળા કતરા છીએ ગોમનું જતોથી આવ્યું છે. એટલે પણ તારાને ખમા કીધી નહીં લૂંટી લીધું નહીં પડાવી લીધું. હા મારું દિવસ જો હતું એકલું આવી જાય ને એટલે પણ તારો રોતો તો તારો જ સોનો રાખ્યો નહીં અમારા સોના રાખ્યા. અને જોથી આવ્યો હોય તારું સારું કર્યું ખોટું નહીં કર્યું. હા એટલે અમારા ભુવન લોકો ગાળો જેવી દે ખબર. આ દિયોર જો એકલા ભાગમાં આવી હતી ને તો હું આને પાડી દેવાય. એટલે પણ હલા માટે ભાઈ હું તારું બગાડ્યું. તારાને જ ખમા કીધી ને પણ એ જે ગાળો દઈ ને બુવાજી એ ઓકે દઈ. કોઈ વ્યક્તિગત કોઈ મગજમાં ના લેતા ભાઈ.
અને કોઈ પર્સનલ કોઈની ઠેકડી ઉડાવવાની વાત નહીં, ને કે કાલ પાછો વિડીયો માફી માંગો, એ ધંધો આપણે કરવો નહીં. પણ અજમલ રાજા જે દાડે રણુજાથી ગોળના લાડવા બનાવીને દ્વારકા આવ્યા, એ હેના માટે આવ્યા હતા? દીકરા માટે આવ્યા હતા કે મારા દીકરો નહીં, મને દીકરો હાલ ભગવાન. 20 દાડે ગોળના લાડવા બનાવીને દ્વારકા આવ્યા, એટલે ગોળના લાડવા પથરા કરતે મજબૂત થઈ જાય ને. બાપા મોરી ઉભા રહે કે ખાઈ લે, આમ પેલો હાનો ખાય, મૂર્તિ ખાય. હાલો અમને સીધો ગા કર્યો, ના ખાય કે લે હતા. બાપાનું હોય વાગ્યું, વસ્તી ભેગી થઈ કે ગોંડો લાગે કે ભાઈ સર શું કે હું અજમલ રાજા, હું ગોળના લાડવા બનાવીને લાવ્યો ભગવાનને ખવડાવવા. હવે ચેક પાછું કહી દઉં એનું કારણ, પેલા જે બેન દીકરીઓ આવતી સાસરાથી મહેમાન આપણા ઘેર આવે, બુન ફઈ, તો આ કોક લઈને આવતી એવો વ્યવહાર હતો. કો તો કેળો લાવે, કો તો સફરજન લાવે, કો તો ચોકલેટ લાવે, સિંગ ચણે લાવે. છોકરો હોમો દોડીને જતો કે ફઈ આવી કોક લાવી છે, મમ લાવી છે. અત્યારે હાલ ફઈ આવે, ફઈ શું પૂછે? આઈફોનનું ચાર્જર છે, સી પિનનું ચાર્જર છે, વી ટાઈપનું છે. ફઈ એમાંથી જ નવરી ના પડી, છોકરો માટે લાવો હું. ઓના સિવાય અત્યારે બજારમાં કોઈ છે નહીં. મોબાઈલે દુનિયા ગોડી કરી છે ભાઈ. અત્યારે છોકરો કોઈ ચોકલેટ બિસ્કિટ માટે રોતો જ નહીં. ફોન આલો લે બંધ. હા, શું દાળ મારવાનો? એટલે જરૂર હોય એટલો મોબાઈલ ઉપયોગ કરો ને કે ઘર દીઠ ગોડો છે, મારી ગેરંટી. હજુ સમય સારો, 2 વર્ષ 5 વર્ષ પછી તમે જોજો, જો લખવું હોય લખી રાખજો, ઘર દીઠ નીચે ગોડો કશું. કારણ કે મોબાઈલમાં એટલી તાકાત થઈ ને વાયરલ ઇન્ફેક્શનમાં એટલી બધી તાકાત. એટલે અજમલ રાજા પાછળ ઉભા રહ્યા હતા ને માતાજી ભગવાનનો પાટો બોધતા હતા. એટલે માતાજી ભગવાનને પૂછ્યું કે પ્રભુ તમને કોને માર્યું? કે મારા ભગતે લાડવો માર્યો, મેં ના ખાધ્યો છે. તો કે તમે ભગતને કશું કીધું ના? કે ના માતાજી, ભગત મારા કરતા મોટો છે. ભગવાન કરતા જો આ દુનિયામાં કોઈ મોટો હોય તો એ ભગત છે. પાછળ અજમલ રાજા ઉભા રહેતા, એટલે ભગવાને કીધું કે આ પાછળ ઉભા રહ્યા ને એમને જ મને લાડવો માર્યો. એટલે જેવું માતાજી લમડો વાળી માતાજીએ લાજ કાઢી. એટલે અજમલ રાજાએ પૂછ્યું કે કેમ માતાજી લાજ કાઢી? કે હાલ તો ભગવાને કીધું ભગત મારા કરતા મોટા, એટલે તમે તમારા જેઠ થાવ, અમે ભુવા માતાજીને દિયોર થઈએ. લક્ષ્મીજીના અમે દિયોર છીએ, ભગત બધા જેઠ છે. તો જોવો જો ભગતોનું કામ પતી જા, કોઈ દાડો અટકશે નહીં, પણ થોડી થોડી તકલીફ વેઠવી પડશે. કારણ કે એ જેઠ થઈ એટલે સીધી વાત ના કરીએ, અને અમે ભુવા દિયોર થઈ એટલે અમારે સીધે સીધું ગમે તો સેટિંગ થઈ જ જાય. લક્ષ્મીજી અમારા ઉપર રાજી રાજીને. હા, એમ આ પરિવાર ઉપર સદા લક્ષ્મી રાજી રહેશે. હું મારા ચેહર મેરડીના ભગવાન કે પણ હું ચેહર મેરડી ધૂણવાઈશું ભાઈ. આજ તો મજા કરવા જાય હું નીતિન, કોઈ ચોપડા ગાવા નહીં આવી. પણ જો કદાચ આ જગતને એમ કીધું છે કે 75 વાપર્યા છે, 150 છે, 150 વાપર્યા છે, 1500 વાલ છે. પણ હું ભિખારી માતા એમ કહું કે આ ચેહર તમારી ગણો કે આ ચેહર કયો? એ ચેહર એવું કહે કે ઠાકોરો તૈયાર રહેજો, 7 વીઘા ઉપર 3 પાડ્યો, નવો દસ્તાવેજ ના કરું તો મારું નામ માતા ના. વાત ચાલતી હોય ના ચાલતી હોય મને ખબર નહીં, પણ હું ભિખારી ચેહર ધોણવા આવીશું. અને હું વર્ષ ગાંધીનગરથી કદાચ હોય આવીશું તો મારું બોલેલું લખાઈ જાય, ભિખારી જીબોની માતા ધોણવું ભાઈ. એ જંડિયાવાળું ખેતર એમ ચેહરે ચેક કરી લીધું ભાઈ. શેચોર જે છેલ્લો નેચાળો ખૂણો ને જંડિયા ટાઈપ, એ દસ્તાવેજ આપણા નામનો ચેહર એવું કહે કે થાહ પૈસા હોય ના હોય મને ખબર નહીં. પૈસા હોય તો માતાની તો જરૂર, પૈસા ના હોય તો જ માતા. અને એવો કોમ અમે પેલો કરીએ. હવે ધીરુભાઈ અંબાણી માતા વાળગા શું ફેર પડે? કે બોલ કેટલા થશે નીકળવાનું કર. પણ ના હોય ને વળગા કે 600 ગ્રામ ચોખામાં એક દોણો ઓછો નહીં ચાલે, એને ખબર પડે કે માતા શું કરે. એટલે ભાઈ ખાડા પડ્યા હોય ને તો ગમે તે પૂરો, પણ કૂવો પડે તો કોઈનાથી ના પૂરાય. પણ હું ચેહર એક માતા એવી છું કે જો હું બેઠી તો અમે કૂવા જ પૂરે.